ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં શરદી ઉધરસ અને તાવના કેસીસ આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે ઘણી વખત છે વધતું જોવા મળતું છે. આ વાતાવરણમાં રહેલા પ્રદૂષણના જે ઘટકો છે એની જે સેડિમેન્ટ થવાને કારણે આ ઉપરાંત એલર્જીક જે રિએક્શન ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનનો વ્યાપ્ત છે આ વાતાવરણ જે છે એને અનુકૂળ હોય વ્યાપ્ત શરદી ઉધરસના કેસ છે એ વધવાનો છે એ આ ઋતુમાં શરૂઆત થતી હોય છે. સર, લોકો કઈ રીતના ધ્યાન રાખી શકે એવી કઈ વસ્તુઓ આરોગ્ય તો જેથી કરીને શરદી ઉધરસથી બચી શકે? ખાસ કરીને શિયાળાના શરૂઆતના દિવસોમાં અને શિયાળાની જ્યારે શીતલહેર જ્યારે વ્યાપ્ત થાય ત્યારે બની શકે તો ઠંડીના સવારે અથવા સાંજનો જે સમય છે ત્યારે વાતાવરણ ઘણું નીચું હોય ત્યારે બિનજરૂરી છે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવાનું થાય તો ગરમ વસ્ત્રો છે, મોજા, મફલર, સ્કાર્ફ વગેરે છે અથવા ટોપી છે એ પહેરીને જ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત બની શકે તો ગરમ અને ઉકાળેલું નવશેકું પાણી છે એનું સેવન છે કરવું જોઈએ. બજારો ઠંડા પીણા કે ઠંડા ખોરાક છે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ઋતુગત ફળો કે જે અત્યારની શિયાળાની ઋતુમાં છે ઉપલબ્ધ હોય એનું ભરપૂર પ્રમાણમાં સેવન છે કરવું જોઈએ. ખાસ કરીને ઊંચો કેલરીવાળો ખોરાક જે આપણે શિયાળામાં ચીકી અથવા અન્ય ગોળની જે પેદાશો છે એનું સેવન કરતા હોય છે તો એ પાકનું સેવન છે એ કરવું હિતાવહ છે. અને બની શકે તો નાના બાળકો અને વૃદ્ધો છે અને શિયાળાની જે ઋતુ છે તો ઠંડીના સમયમાં બહાર કાઢવાના ટાળવા જોઈએ. આ ઉપરાંત સવારનો જે કુમળો તડકો છે એ પણ લઈ શકાય જેનાથી આપણા શરીરનું તાપમાન છે એ નોર્મલ રહી શકે. સર, ખાસ કરીને બહાર ઉકાળા મળતા હોય છે એ કેટલા હેલ્ધી હોય છે અથવા તો એ ઉપયોગી નીવડતા હોય છે કે નહીં? જે ખાસ કરીને ઉકાળાની વાત કરું તો આયુર્વેદની દ્રષ્ટિએ આમ તો ઉકાળા છે એ આરોગ્ય માટે ઘણા બધા હિતકારક કહી શકાય. ઉકાળામાં જે ઔષધિઓ ઉપલબ્ધ હોય છે એ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરતી હોય છે તો આ ઉકાળાનું સેવન છે એ હિતકારક છે તો લઈ શકાય છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.